ગમે તેમ કરીને મૂર્તિ ચોરી કરવી પડશે, નહીં તો સરકારે મૂર્તિ પર રાખેલું 50 લાખનું ઇનામ બીજા કોઈ લઈ જશે. 50 લાખનું ઇનામ? હવે ખાલી ભગવાન ઉપર ભરોસો છે. એ જ્યારે આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે. છાપરું ફાડવાનું કીધું તું, આ તો હવે આપણે આજથી જ ચોરી કરીશું. આ એ જ મૂર્તિ છે જે આપણે શેઠને હમણાં બિલના બદલે પધરાઈ દીધી. હવે તો શરૂ કરીએ મિશન મૂર્તિ. કેમ કે આપણે પોલીસની વર્દીમાં ચોરી કરવા જશું. તું બનજે હવાલદાર અને હું બનીશ ઇન્સ્પેક્ટર. આગળ અને પાછળ અહીં ઘૂમે છે બધું, જોત જોતામાં ખોવાઈ જાય છે. અને એ મૂર્તિ નહીં લઈ જવા દઈએ. એ મૂર્તિ ઉપર અમારા બંનેનું નામ લખ્યું છે. હવે જુઓ મારા છુરણનો કમાલ. આમ તેમ શોધે બધા શોધે. આ સીટ આટલી ચીકણી ચીકણી કેમ છે? બેઠો તો ને એટલામાં મારા જ આયા શું કરવા. મારામાં હતું ને એટલું બધું જોર લગાવીને ત્યાંથી નીકળી ગયો છું. જો ના નીકળ્યો હોત ને તો મહારાજ મને પલાળીને જતા રહ્યા હોત. સારું કર્યું, મહારાજને પ્રેશર નહોતું એ આવ્યું. તું ખોટું ખોટું ઇમેજિન ના કર. ચોર 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 ચોર. મને લાગે છે યાર આ તોપ છે ને નકલી છે. અસલી હોત ને હા. તો પેલા નાગડા પિન્ટુની પાસે ફોડી દેત. અંદર યાર ધુમાડા નીકળે છે. એ રાજુ, મૂર્તિ મળી ગઈ. છાણા मैं नहीं दिखाऊंगा. दिखा दे. टेंटन. डरावे मने जी सजनी તેલ લેવા ગઈ મૂર્તિ. એક લાસ્ટ કોશિશ કરી લઈએ. શું ખબર હવે આપણી કિસ્મત ખુલવાની હોય. એ ચોટે દેનાડે બળી નોટે આ શું કરે છે? બે તેલ રેડું છું તેલ. એ, તેલ કેમ રેડે છે? બે કૂણું પડે એટલે. અરે કુણું કેમ મારવું છે પણ? તમને કોઈ માનસિક ખોળખા પણ હતું? અરે નાના. હેલો પોલીસ. એ ગડોડી જા, આ તોપ છે. અરે બોસ, જે કદી નથી વાપર્યું એ આજે વાપરો. અરે અક્કલ.